પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને રાહત મળે એવા એક સમાચાર સામે આવ્યા છે। કારણ કે પશ્ચિમ બંગાળ સરકારે કેન્દ્ર સરકારની સામે જે એક કેસ કરેલો છે એ સુનાવણી યોગ્ય છે એમ સુપ્રીમ કોર્ટે કહ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને રાહત મળે એવા એક સમાચાર સામે આવ્યા છે। કારણ કે પશ્ચિમ બંગાળ સરકારે કેન્દ્ર સરકારની સામે જે એક કેસ કરેલો છે એ સુનાવણી યોગ્ય છે એમ સુપ્રીમ કોર્ટે કહ્યું છે। મતલબમાં આ કેસ હવે ચાલશે। જો સુપ્રીમ કોર્ટ ધારતે તો આ કેસને આ અરજીને રદ કરી દેતે, પરંતુ સુપ્રીમ કોર્ટે એમ કીધું કે નહીં, આ સાંભળવા યોગ્ય છે અને એ સાંભળવામાં આવશે। એટલે પશ્ચિમ બંગાળ સરકારે કેન્દ્ર સરકારની સામે એ બાબતે અરજી કરેલી છે કે અમે સીબીઆઈને રાજ્યમાં આવવાની મંજૂરી નહોતી આપી, એમ છતાં પણ અનેક કેસો થયેલા છે। આ બાબતની અરજી પશ્ચિમ બંગાળ સરકારે કરેલી છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, કેન્દ્ર સરકાર સામે પશ્ચિમ બંગાળ સરકારે કરેલી અરજીને જસ્ટિસ BS ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાએ આ અરજીને સાંભળવા યોગ્ય અરજી તરીકે ગણાવી છે અને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સીબીઆઈ તપાસ માટે રાજ્યની સંમતિ મેળવવી જરૂરી છે। હવે આ જે કેસ છે એ કોર્ટની અંદર 8 મે 2000ના દિવસે આ કેસની બંને પક્ષોની દલીલ સાંભળ્યા પછી સુપ્રીમ કોર્ટે તે વખતે એટલે 8 મે 2024ના દિવસે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો। પરંતુ આજે કોર્ટે એવું કીધું કે હવે આ સાંભળવા યોગ્ય અરજી છે અને એની ઉપર સુનાવણી થશે। હવે 16 નવેમ્બર 2018માં પોતાના અધિકાર ક્ષેત્રમાં તપાસ કરવા માટે સીબીઆઈને મળેલી પૂર્વ સંમતિ પશ્ચિમ બંગાળ સરહદે પરત લીધી હતી અને પશ્ચિમ બંગાળ સરકારે કહ્યું હતું કે સંમતિ પાછી લઈ લેવા છતાં સીબીઆઈએ અનેક મામલાની તપાસ કરી છે અને એ પણ અમારી મંજૂરી લીધા વગર। આની અંદર એક વાત જાણવા જેવી છે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જ્યારે કોઈ મામલાનો કેસ, કોઈ મામલો હોય તો એ કેસની જે સુનાવણી છે એ માત્ર સુપ્રીમ કોર્ટની અંદર જ થઈ શકે છે। સુપ્રીમ કોર્ટે આ સરકારી વકીલને એમ કીધું કે કાનૂન અને વ્યવસ્થા જાળવવાનો જે વિષય છે એ રાજ્ય સરકારનો છે। કોર્ટે એમ કીધું કે માની લો કે કોઈ કેન્દ્રીય કર્મચારી લૂંટ કરે તો શું આ કેસની તપાસ સીબીઆઈ કરશે? આવી બધી કોર્ટે સવાલ ઉઠાવ્યા છે। હવે એક સામાન્ય ભાષામાં તમને હું સમજાવવા માટે વાત કરું કે કોઈ પણ રાજ્યની અંદર જે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી હોય એ પોલીસની હોય, પરંતુ ધારો કે કોઈ એવી મોટી ઘટના બને તો ઘણીવાર એવું બને કે સ્થાનિક પોલીસ જે હોય એની ઉપર વિશ્વાસ ઓછો રહેતો હોય, કારણ કે એણે સરકારના દબાણ હેઠળ કામ કરવું પડે। તો એવા સંજોગોની અંદર સીબીઆઈ જેવી જે સેન્ટ્રલ એજન્સી હોય એ ચિત્રમાં આવે અને એ ન્યુટ્રલી તપાસ થઈ શકે એના માટે સીબીઆઈને તપાસ સોંપવામાં આવે। પરંતુ આપણે છેલ્લા કેટલાક વખતથી જોઈએ છે તો સીબીઆઈની જે વિશ્વસનીયતા છે એ પણ ઓછી થવા માંડી છે। કારણ કે સીબીઆઈ ઉપર ઘણા બધા એવા આરોપ લાગે છે કે કેન્દ્ર સરકારના કહેવાથી, કેન્દ્ર સરકારના ઈશારાથી કામ કરે છે। કોંગ્રેસે તો સીબીઆઈ પોપટ હોવાનું ને એવા બધા ઘણીવાર આરોપો પણ લગાવ્યા છે। તો બીજું એ પણ તમને જાણકારી આપી દઉં કે સામાન્ય રીતના જે સત્તાધારી પાર્ટી હોય અને એના જ પક્ષની જે રાજ્ય સરકાર હોય એ તો સીબીઆઈને સંમતિ આપી દે, કારણ કે ફ્રેન્ડલી રાજ્ય તરીકે છે એમ કરીને સીબીઆઈને કહે કે અમારા રાજ્યમાં તમારે જ્યારે આવવું હોય ત્યારે આવીને તમે તપાસ કરી શકો। પરંતુ જે વિપક્ષ પાર્ટીની સરકાર હોય એ એવું નહીં ઈચ્છે કે એમના રાજ્યમાં આવીને સીબીઆઈ તપાસ કરે।
એટલે પશ્ચિમ બંગાળની સરકારે પણ સીબીઆઈને ના પાડેલી કે અમારા રાજ્યની અંદર તમારે અમે મંજૂરી નથી આપતા, પરંતુ એમ છતાં પણ સીબીઆઈએ તપાસ કરી અને આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.